તો હવે વાત કરીશું અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ અને ભયના માહોલ વિશેની। અમદાવાદમાં એક તરફ લોકો હોળી પ્રગટાવીને તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ વસ્ત્રાલમાં લુખ્ખા તત્વો પોતાની જ હોળી મનાવી રહ્યા હતા। શાશ્વત 2 સોસાયટી નજીક અસામાજિક તત્વોએ વિસ્તારને બાનમાં લીધો હતો। રસ્તા પર 15 થી 20 શખ્સોનું ટોળું ઉતરી આવ્યું હતું। તલવાર, પાઇપ, ધોકા સાથે રસ્તા પર આવેલા શખ્સોને જાણે કોઈનો ડર ન હોય તેવું જણાઈ રહ્યું છે। કોઈનો ડર ન હોય, કોઈની બીક ન હોય, અને કારણ કે રસ્તે જતા વાહન ચાલકોને રોકીને માર માર્યો હતો। આસપાસની દુકાનોમાં તોડફોડ કરી તો રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી। જોકે ઘટના બની ગયા પછી રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વિસ્તારમાં શાંતિ ડોહવાનો પ્રયાસ કરનાર 8 શખ્સોને પકડી પાડ્યા હતા અને લુખ્ખાઓને પકડીને રસ્તા વચ્ચે ઉભા રાખીને દંડાનો કહેર વરસાવ્યો હતો। એટલું જ નહીં, આરોપીઓની પૂછપરછ કરી વધુ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછમાં અંગત અદાવતમાં બબાલ કરી હોવાનો ખુલાસો થયો છે। પંકજ ભાવસાર અને સંગ્રામ સિક્કારના અંગત ઝઘડાનો ભોગ જાહેર જનતા બની હતી। પાણીપુરીની લારી રાખવા મુદ્દે થયેલા ઝઘડામાં પંકજ ભાવસાર અને તેના સાગરીતોએ સંગ્રામને શોધતા હતા, પરંતુ સંગ્રામ ન મળતા રસ્તે જતા વાહન ચાલકોને પરેશાન કર્યા, તેમને માર્યા, તેમને હેરાન પરેશાન કરી નાખ્યા અને પુષ્પા ફિલ્મથી પ્રભાવિત થયેલા આ શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। મહત્વનું છે કે બંને લોકો રીઢા ગુનેગાર છે। સંગ્રામ અગાઉ 2 હત્યાના ગુનામાં પકડાયેલો હતો, તો પંકજ ભાવસાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અને જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ પણ કીધું છે કે દાદાના રાજમાં દાદાગીરી નહીં ચલાવી લેવાય, તે પ્રકારે પોલીસે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। પર લગભગ 15 થી 20 જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના 2 વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો। મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જ્યાં ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે, એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માંગતા હતા, એ બાબતનું એમનું ચાલતું હતું। એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે, એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી। એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા, પણ સંગ્રામ મળેલો નહીં, એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં, પરંતુ રસ્તાની અંદર જે પણ 2 વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો। અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે।